ગિરનાર પર પાણીને લઈને વિવાદ સર્જાયો છે, જેનો ભોગ બની રહ્યા છે યાત્રિકો। શિવરાત્રી પહેલા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીને લઈને વિવાદ ઊભો થયો છે। તંત્ર તરફથી માત્ર કેરબામાં પાણી વેચવાનું દબાણ કરાતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। વહેલી સવારથી અહીં આવી રહેલા યાત્રિકોને પાણી નહીં મળતા ખૂબ જ હાલાકી પડી। વેપારીઓએ અચોક્કસ મુદત માટે દુકાનો બંધ કરી ધરણા પ્રદર્શન કર્યા છે। ગિરનાર અભયારણ્ય પ્રદૂષિત બન્યો છે। આ અંગે હાઈકોર્ટમાં પિટિશન થતા કોર્ટે વહીવટી તંત્રનો ઉધડો લીધો અને સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવી અભયારણ્યના કડક નિયમોની અમલવારી શરૂ કરાવી છે। જોકે હવે પ્લાસ્ટિકની બોટલોના બદલે કેરબાથી પાણી આપવાનું કહ્યું છે, પણ પર્વત પર પાણીના સ્ત્રોત નથી, જેથી હવે દુકાનદારો હડતાળ પર ઉતરી ગયા છે। આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધંધા રોજગાર બંધ રાખવાની ચીમકી આપી છે। આ સમસ્યાને લઈ દુકાનદારો કલેક્ટર ઓફિસે આવેદન પાઠવ્યું છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। અમે પ્લાસ્ટિક ઉપર બેન માર્યો વાત સાચી છે, પણ જે કસ્ટમર છે ટૂંકમાં યાત્રાળુઓ જે છે જે આવે છે એનું કહેવાનું એમ છે કે એ ભાઈ જે ઓલું ખુલ્લું પાણી કોઈ પીતું નથી, એને ફિલ્ટર ને બ્રિસ્લેરી કરેલું જોઈએ છે, એ પાણી કોઈ પીતું નથી, તો અમારે યાત્રાળુઓને આપવું શું? ભલે આ પાણી અટાણે ક્યાંય નથી તો આ પાણીની વ્યવસ્થા કરી આપે, અને વધારેમાં વધારે યાત્રિક ફિલ્ટર પાણી માગે છે તો આ મેળા પહેલાં બધા વેપારીઓને દુકાને વ્યવસ્થા થઈ જાય એવી એક મારી લાગણી ને માંગણી છે। પ્રશાસને પણ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। જો આપણે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના ગામે ગામે પહોંચાડી શકતા હોય તો આ યાત્રિકો અને માટે શા માટે આ પાણી આપણે ના પહોંચાડી શકીએ? એ લોકોએ અમને દબાણ કરે છે કે અમે જે પાણી ભરીને આપી તમે ફરજિયાત કેરબા ભરીને વેચો, નહીં વેચો તો તમને દુકાન બંધ કરાવી દેશું, એવું અમને દબાણ કરવામાં આવી રહ્યું છે। ગીર સોમનાથના તાલાળા શહેરમાં આવેલા શ્રી બાઈ માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને મંદિર વિકાસ અને ડેવલપમેન્ટ માટે ₹16 કરોડની જાહેરાત કરી। તાલાળા ખાતે હિરણ નદીના કિનારે આવેલ માતા શ્રીબાઈનું નવનિર્મિત મંદિર આશરે 10 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યું છે। મંદિરના પહેલા દિવસે રાજ્યના મુખ્યમંત્રી અને વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। તાલાલા શ્રી બાઈ ધામ ખાતે 4000 કિલોનો પંચધાતુથી બનાવેલ ઘંટનું મુખ્યમંત્રી દ્વારા અનાવરણ કરાયું। આ ઘંટને વર્લ્ડ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે। આ ઘંટ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે, જેની પહોળાઈ અને લંબાઈ 7 થી 8 ફૂટની છે। ત્યારે યુવાનો જે છે એ બધાને તો ભાજપનું શાસન જ જોયું છે, બાકી પહેલાં 1 લાખ રૂપિયાનું કામ લેવું હોય સરકાર પાસેથી તો કેટલો દમ નીકળી જતો હતો। અહીંયા બધા વડીલો ઘણા બધા બેઠા છે, એમને ખબર છે કેટલી તાકાતથી જવું પડે ત્યારે 1 લાખ રૂપિયાનું કામ આજે સરળતાથી 16 કરોડનું કામ અહીંયા એમ ગાડી મંજૂર થઈ ગયું છે। પ્રજાપતિ તો ઠીક છે, પણ બીજા બધા સમુદાયો પણ અહીંયા આસ્થા ધરાવે છે, તો અહીંયા ઘણી પ્રવૃત્તિઓ ચાલુ છે, તો અહીંયા જે ખૂટતી સુવિધાઓ છે સરકાર તરફથી પૂરી પાડવાનું આજે જાહેર કર્યું છે।